क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है, क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा। सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है, क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू है तारा। मोदी 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 मोदी। एक साथ तालियों गड़गड़ाटથી આપણા લાડીલા, આપણી ધરતીના સપૂત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું બે હાથ ઊંચા કરી તાલિયોના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ આપણા મોદી સાહેબનું। જયકારા આપણા બનાસના આંગણે બહેનોના વીર એવા આપણા મહિલા આપણા મોદી સાહેબ પધાર્યા છે। આપણે બધા એક સાથે अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा। विकास दीर्घद्रष्टा અને પ્રજાના પથદર્શક આપણા આદરણીય લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અંતરના ઉમળકાથી खूब ताळીઓના ગડગડાટ સાથે ફરીથી એકવાર હર્ષભેર સ્વાગત કરીએ છીએ। સાથે હર્ષભેર સ્વાગત કરીએ છીએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું, ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી CR પાટીલજીનું અને મંચસ્થ બિરાજમાન સર્વ મહાનુભાવોનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। આજના રૂડા અવસરે જ્યારે બનાસની ધન્ય ધરા પર આપણા દેશના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા છે, ત્યારે આપણે તેઓનું વિધિવત સ્વાગત કરવા ઉત્સુક છીએ। સર્વપ્રથમ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાજી રબારીને નમ્ર વિનંતી કે આપ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું બનાસની પાવન ધરા પર સાફો, માતાજીની પ્રસાદીની ચૂંદડી અને જગત જનની માં જગદંબાની વિધિવત પૂજન કરેલ સુંદર પ્રતિમા ભેટ કરશોજી। જગત જનની માં જગદંબાના આરાધના માટે પરમ ભક્ત જેઓ માની આરાધના માટે નવરાત્રિમાં નકોરડા ઉપવાસ કરી દેશની સુખાકારી માટે અભ્યર્થના કરે છે, એવા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રીનું ભાવભર્યું સ્વાગત છે।
હવે બનાસ ડેરીના માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન શ્રી બાવાજી રબારીજીને નમ્ર નિવેદન કે આપ શ્રી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું માતાજીની ચુંદડી અને ગૌ માતાની સુંદર પ્રતિમાથી સ્વાગત કરશોજી. હવે માનનીય ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રીને વિનંતી કે આપ શ્રી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજીનું માતાજીની ચુંદડી અને ગૌ માતાજીની પ્રતિમાથી સ્વાગત કરશોજી. બનાસ ડેરીના સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું ભારત માતાના સુંદર નકશાથી અભિવાદન કરશે. સદંતર પુરુષાર્થ અને અથાગ પરિશ્રમથી જેઓ માં ભારતીને વૈભવના સૌથી ઊંચા શિખર પર લઈ જવા કટિબદ્ધ છે એવા ભારત માતાના સાચા સપૂત માનનીય મોદીજીનું એકવાર અભિવાદન છે અને ઉમળકાભેર સ્વાગત છે. આવો આ ક્ષણને અનેક ઘણી તાળીઓથી વધાવી લઈએ. સૌનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર જિલ્લાની વિવિધ જ્ઞાતિની બહેનો તેમના લાડીલા ભાઈ માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરવા અતિ ઉત્સુક છે. અમે સ્વાગત માટે હર્ષભેર સ્વાગત કરીએ છીએ રતુબેન આદિવાસી, રેણુકાબેન રબારી, ઉર્મિલાબેન રાજપૂત, મંજુલાબેન પરમાર, નીતાબેન જોશી, શારદાબેન ઠાકોર અને કમીબેન અયરને. આ બહેનો પોતાના ભાઈશ્રીને બનાસ ડેરીની વિવિધ ઉત્પાદક વસ્તુઓ ભેટ કરશે. આ આપણી ડેરીની પેદાશ છે, ઉત્પાદન છે. ખૂબ તાળીઓ સાથે આપણે એમને વધાવીએ. પોતાના વહાલા ભાઈના વર્ણા લેવાય છે અને વધામણા થાય છે. આ ક્ષણને ચાલો આપણે ત્યાં બેઠા બેઠા પણ તાળીઓ સાથે વધાવીએ. સર્વે બહેનોનો ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય ચેરમેન શ્રી બનાસ ડેરી શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે આપ સ્વાગત ઉદ્બોધન કરશો જી. બોલો ભારત માતા કી, ભારત માતા કી. બહેનો, આપણા સદભાગ્ય છે કે આજે નાના નાના મહેનત કરતા પશુપાલક પરિવારો અને આ મહેનત કરતી બહેનો ના પરસેવાની સુગંધ આખો દેશ અને દુનિયા જોઈ રહ્યું છે. અને આપણા પ્લાન્ટના ઉદ્ઘાટનમાં આપણા દેશના પ્રધાનમંત્રી આપણા મોદી સાહેબ પધાર્યા છે, ત્યારે તાલીઓના ગડગડાટથી આપણે બધા આપણા મોદી સાહેબનું સ્વાગત કરીએ. આપણા ઘરનો આ પ્રસંગ આપણને બનાસના લાખો લાખો પશુપાલક મારી માતાઓ બહેનોને આજે મોદી સાહેબે માન વધાર્યું છે, આપણા બધાને મોટા કર્યા છે. એના માટે આદરણીય મોદી સાહેબનું હૃદયથી સ્વાગત કરી એમનો આભાર પણ માનું છું કે અમારી બહેનો કેટલાય દિવસથી ગામડે ગામડે ફરી અને બધાને નિમંત્રણ આપી અને કહેતા હતા અમારા ભૈલા આવે છે, અમારા મોદી સાહેબ આવે છે, અમારા પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આવે છે. અને એ ઘડી આપણા બધાની વચ્ચે આજે પહોંચી ગઈ છે. ત્યારે એ ઘડીએ પધારેલા આપણા મોદી સાહેબનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. એવા જ આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ સ્વાગત કરું છું. આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી પાટલ સાહેબનું સ્વાગત કરું છું. આપણા મંત્રી શ્રી જગદીશભાઈ, આપણા મંત્રી શ્રી કીર્તિસિંહભાઈ, ગજેન્દ્રસિંહભાઈ, આપણા લાડીલા સાંસદ શ્રી પરબતભાઈ સાહેબ,
અહીંયા આપણા દિનેશભાઈ અનાવાડિયા, શશિકાંતભાઈ સહિત આપણા દિલીપભાઈ સંઘાણી, અજયભાઈ પટેલ, આપણા સાવણભાઈ ચેરમેન શ્રી, આપણા ચીફ સેક્રેટરી સહિત બધાનું આપ સૌ વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાહેબ, આપે આવીને અમારા બનાસકાંઠા જિલ્લાને ખૂબ માન વધાર્યું છે. સાહેબ, જ્યારે જ્યારે આપ આવ્યા છો ત્યારે બનાસવાસીઓને કંઈકનું કંઈક નવું વિઝન આપે આપ્યું છે. આજે પ્લાન્ટ જોતા જોતા ઘણી બધી બાબતો અમને કહી, આની અંદર આવું કરો તો બનાસવાસીઓને વધારે પૈસા એની અંદરથી મળી શકશે, આવું વેલ્યુ એડિશન કરો તો તમને વધારે ઓર નફો ડેરીને થઈ શકે. ડેરીમાં કામ કરવાવાળા, રાત દિવસ મહેનત કરવાવાળા લોકોને પણ લાગે કે સાહેબ આ નવો આઈડિયા આપ્યો અને હવે આ પ્રમાણે આપણે કરી શકાય. સાહેબ, આપે અમને વિઝન આપ્યું હતું કે પાણી એ બનાસની સમસ્યા છે અને બનાસની આ સમસ્યાનો ઉકેલ કરવો હોય તો તમારે ડ્રીપ અને સ્પ્રિંકલરની અંદર જવું પડશે. આવું 10 વર્ષ પહેલા સાહેબ, જ્યારે અમે આંદોલન બનાસવાસીઓ કરતા હતા ને, એ વખતે આપે કીધું હતું તમારો પ્રશ્ન લાઇટ નથી, તમારો પ્રશ્ન પાણી છે, પાણી. આ સીધી વાત વર્ષો પહેલા મોદી સાહેબે આપણને કીધી હતી. આજે સાચું લાગે છે બનાસવાસીઓને કે વાત સાહેબ સાચી, પણ સાહેબ અમે અત્યારે દેશ આખાની અંદર સૌથી વધારે ડ્રીપ અને સ્પ્રિંકલર જે આપણે વિઝન આપ્યું એના કારણે કરીને ઇરિગેશન કરતા થયા, એના કારણે વધારે ઉત્પાદન લેતા થયા. સાહેબ, આપના વિઝનને કારણે એવું જ શ્વેત ક્રાંતિ તો કરી શકાય, પણ મધુમાખી પાલનનું કામ તમે કરી શકો. ખબર જ નથી, માખી કરડે એની બીક હતી. સાહેબ, અમે ચાલુ કર્યું. કેટલાય પરિવારો એવા છે કે 30-30, 40-40 લાખનું મધ ભરાવાનું કામ પણ આ ધરતી ઉપર કરે છે. સાહેબ, આપે વાત કરી અમને, ગોબર નહીં ગોબર ધન છે, સાણમાંથી પણ પૈસા કમાઈ શકાય, પોટલાના પૈસા કમાવી શકાય, આવું વિઝન આપે અમને આપ્યું. અને આજે ગોબર ગેસનો એક પ્લાન્ટ અમે ચાલુ કર્યો, એમાંથી સીએનજી થી પ્યુરિફિકેશન કરી સીએનજી કર્યું. ગાડીઓ સાહેબ ભરાઈ રહી છે અને આજે આપના હાથે ઉદ્ઘાટન કરી અને બીજા નવા 4 પ્લાન્ટ પણ સાહેબ આપની આ દ્રષ્ટિના કારણે, આપની વિઝનના કારણે કરીએ છીએ. અને એમાં પોડલાના પૈસા પણ મેળવતી મારી પશુપાલક બહેનો સાહેબ થઈ છે. આપનો અમે હૃદયપૂર્વક આખો જિલ્લો ખૂબ ખૂબ સાહેબ આભાર માનીએ છીએ અમે કે તમે અમને નવું દિશા આપી. નવા પ્લાન્ટમાં સાહેબ આપે કહ્યું કે અહીંયા બાકી વેલ્યુ એડિશન બધા ખેતીના પાકોમાં કરવું જોઈએ. તો સાહેબ, અમે હવે નજીકના દિવસની અંદર આપના વિઝન પ્રમાણે બનાસની અંદર આટો, અને એ પણ અમૂલ બ્રાન્ડથી અહીંના ઘઉંનો આટો પણ સાહેબ અમે લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. અહીંના મગફળીનું તેલ એ સાહેબ અમે માર્કેટની અંદર આપના વિઝનના કારણે લોન્ચ કર્યું. સાહેબ, આપે એક વખત અમને કહ્યું હતું કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય. સાહેબ, અમને ખબર નથી કે અહીંયા નીકળેલો વે એટલે આપણે સાસની ઉપર આસ હોય છે, એ ચીજમાંથી ચીજ બની જાય અને પછી જે નીકળે એ વે થાય. પણ વે પણ દુનિયાની અંદર વે પ્રોટીન બનાવી શકાય. આ સાહેબ અમારા ધ્યાનમાં નહોતું. અમે અમારા એન્જિનિયરોને વિદેશમાં મૂક્યા આપના વિઝનના કારણે, અને અમે મફતના ભાવે જે વે પાવડર અમે આપતા હતા, એ હવે અમને ખબર પડી કે વે પ્રોટીન કરી શકાય અહીંયા, અને ઇમ્પોર્ટ થતા પ્રોટીનની જગ્યાએ અડધી કિંમતે હિન્દુસ્તાનને આપી શકાય. અને સાહેબ, અમે આ મશીન લગાવી દીધું અને વે પ્રોટીનની અંદર, વેની અંદરથી પ્રોટીન અલગ કરી અને વિશ્વની પહેલી બટર મિલ્ક સાહેબ આપના માર્ગદર્શનના કારણે અમે અહીંયા આગળ લોન્ચ કરી રહ્યા છીએ. સાહેબ, અમને એનો ફાયદો એ થાય કે 10 રૂપિયામાં જે છાશ વેચાતી હતી ને, એ સાહેબ પ્રોટીન સાથેની છાશ 30 રૂપિયાની અંદર અત્યારે પડાપડી કરી રહ્યા છે દુનિયાભરના લોકો. પ્રોટીન બટર મિલ્ક, પ્રોટીન લસ્સી. સાહેબ, હું ગણાવી શકું ને સાહેબ, તો આ બધી રોયલ્ટી જો કોઈ લેવા જાય ને કંપનીની અંદર, તો સાહેબ કરોડો રૂપિયા થાય. પણ આપને જે અમારા બનાસવાસીઓ ઉપર સાહેબ પ્રેમ છે ને, એના કારણે આ બધા વિઝન આપે અમને ફ્રી ઓફ આપ્યા છે. સાહેબ, એનો અમે આપ સૌના હૃદયપૂર્વક ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ મોદી સાહેબનો. સાહેબ, આપ અહીંયા પધાર્યા, આપની જે દ્રષ્ટિ, આપનું વિઝન, અને આખા બનાસના લાખો પશુપાલક ભાઈઓ બહેનો સાહેબ રાહ જોઈને બેઠા છે. આપ અમને જે ઓર્ગેનિક ફૂડ માટેની વાત કરી છે, આ ખાતર તૈયાર થશે તો અમે અત્યારે 5000 જેટલા ખેડૂતો તૈયાર થયા છે ઓર્ગેનિક ખેતી કરવા માટે. આવનારા સમયની અંદર માસ પ્રમાણમાં તૈયાર કરી આખો જિલ્લો સાહેબ અમારે ઓર્ગેનિક આપના નેતૃત્વની અંદર કરવો છે. અને એમાં તૈયાર થયેલું ખોરાક, તૈયાર થયેલો ખેતીનો પાક એ વિશ્વના માર્કેટની અંદર મૂકવા માટેનું સાહેબ અમારે કરવું છે ને. એના કારણે ઘણા પૈસા અમે મેળવી શકશું આપના વિઝનના કારણે. તો
તો આપણે બધાય સાથે રહીને મારી લાખો બહેનોને કહેવું છે કે આપણા મોદી સાહેબને ભૂમણા લઈએ. ભૂમણા ખબર પડે છે ને માથાને? હા, બસ ઉભા રહો. માથેથી ઓવારણા લઈએ આપણે બધાય. દુખણા જે કહે છે બે હાથ ઊંચા કરી અને બધાય ભૂમણા લ્યો કે સાહેબ દેશની લાખો લાખો પશુપાલક બહેનોને ઉભા રહો, હું કહું પછી. લાખો લાખો પશુપાલકને જે મદદ કરો છો તમે સાહેબ, આપને ખૂબ હજારે વધારે શક્તિમાં જગદંબા આપે અને દેશવાસીઓની ઓર આપ સેવા કરો એવા આશીર્વાદ દુખણા લઈ અને મારી લાખો બહેનો અહીંથી કરીને છેક પાછળ સુધી છે, અહીંથી દેખાતું નથી ત્યાં સુધી, એ બધાને મારી પ્રાર્થના કે એક સાથે આપણે બધા મોદી સાહેબને એમના ઓવારણા લઈ અને આપણે બધા આશીર્વાદ આપીએ એક સાથે. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર બહેનો, તમારો ખૂબ ખૂબ આભાર. હવે એક વાર તાલીઓ પાડીને સાહેબને આપણે સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ પ્રેમ દેખાય છે સાહેબ, અમારે કારણે નથી આવ્યા. આ લાખો પશુપાલક બહેનો છે ને એ રાત દિવસ આપને યાદ કરે છે, અમારા ભાઈ, અમારા મોદી સાહેબ, અને એના કારણે સાહેબ આપને જોવા માટે મળવા માટે આવ્યા છે. હૃદયપૂર્વક સાહેબ આપને આવકારું છું, સૌનો હૃદયથી આભાર પણ માનું છું. માનનીય ચેરમેન શ્રી, આપના ઉષ્માપૂર્ણ શબ્દો માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી ડેરી છેલ્લા 2 દાયકામાં લગભગ 15% ચક્રવૃદ્ધિ દરે વિકાસ કરી રહી છે, જેના દૂધ સંપાદનમાં જંગી વધારા સાથે દૂધનો મહાસાગર બની ગયો છે અને જેના થકી અગણિત પશુપાલક અને ખેડૂત પરિવારોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. એવી બનાસ ડેરીના નવા સંકુલ દિયોદર પ્લાન્ટ વિશે વિસ્તૃત માહિતી આપતી ફિલ્મ નિહાળીશું અને સાથે લોકાર્પણ કરશે ડિજિટલ માધ્યમ દ્વારા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી. Can we have the remote? अटल इरादे और विजनरी नेतृत्व से क्या कुछ नहीं हो सकता। भारत के गांव में बसे लाखों पशुपालकों की प्रगति को गति देने के उद्देश्य से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किए हैं अनगिनत प्रयास। इन्हीं प्रयासों का नतीजा है कि आज बनास डेयरी देश में सबसे ज्यादा दूध उत्पादन करती डेयरी के तौर पर उभर कर आई है, जिसका लाभ डेयरी से जुड़े पशुपालकों को एक आत्मनिर्भर जीवन के स्वरूप में मिला है। देश का डेयरी सेक्टर पशुपालन श्वेत क्रांति में नई ऊर्जा, किसानों की स्थिति को बदलने में बहुत बड़ी भूमिका निभा सकती है। उनकी अतिरिक्त आय का बहुत बड़ा साधन बन सकता है। दूध उत्पादन में बनास डेयरी वार्षिक 14% की बढ़ोतरी दर्ज कर रही है। दूध उत्पादन और पशुपालकों की आय में वृद्धि की ये परंपरा जारी रहे, इसी विचार के साथ बनास डेयरी ने किया दियोदर तालुका के सनादर गांव में नया डेयरी प्लांट स्थापित करने का आयोजन। 30 लाख लीटर की दैनिक क्षमता से सुसज्ज इस नवनिर्मित डेयरी प्लांट को भविष्य में 50 लाख लीटर की दैनिक क्षमता तक विकसित किया जा सकता है। 151 बीघा जमीन पर स्थापित यह डेयरी प्लांट का काम लॉकडाउन की चुनौतियों के बीच भी जारी रहा और 18 महीनों की छोटी अवधि में निर्माण कार्य पूर्ण हुआ। जब एक डेयरी के पास उसकी क्षमता से ज्यादा दूध आता है तो डेयरी को मिल्क हॉलिडे घोषित करना पड़ता है, जिसका मतलब है कि डेयरी उस दिन के लिए पशुपालकों से दूध नहीं खरीद पाएगी। एक मिल्क हॉलिडे अगर घोषित किया जाए तो 30 करोड़ रुपयों का नुकसान होता है और 10 मिल्क हॉलिडे पर 300 करोड़ रुपयों का। लेकिन मिल्क हॉलिडे घोषित न करके
बढ़ते उत्पादन को अपनी प्लानिंग का हिस्सा बनाकर 610 करोड़ के खर्च पर बनास डेयरी ने किया सनादर डेयरी प्लांट का निर्माण। इस नए प्लांट के कार्यान्वयन से होगी परिवहन खर्च में 13 करोड़ 78 लाख की वार्षिक बचत। एक्सपोर्ट को ध्यान में रखते हुए फुली ऑटोमेटेड इस डेयरी प्लांट को अंतरराष्ट्रीय स्तर का उत्पादन करने के लिए लेटेस्ट मशीनरी से सुसज्ज किया गया है। नवनिर्मित डेयरी प्लांट में आज तक का सबसे विशाल 2.5 लाख लीटर क्षमता से सुसज्ज मिल्क साइलो, 60,000 लीटर क्षमता से सुसज्ज सबसे बड़ा मिल्क पैस्चराइजर और विश्व के इतिहास में सबसे बड़ी वाल्व बैटरी का हुआ है इंस्टॉलेशन। इतना ही नहीं, हाईएस्ट एनर्जी सेविंग और वाटर रिसाइकलिंग के लिए भी जरूरी टेक्नोलॉजी से सुसज्ज है ये फुली ऑटोमेटिक प्लांट। FSSAI और इंटरनेशनल स्टैंडर्ड्स के अनुसार टैंकर के अंदर और बाहरी हिस्से की वॉशिंग फैसिलिटी भी उपलब्ध है यहाँ। बटर प्रोसेसिंग और पैकेजिंग के लिए दैनिक 80 टन क्षमता, आइसक्रीम प्रोसेसिंग और पैकेजिंग के लिए दैनिक 1 लाख लीटर की क्षमता और खोआ प्रोसेसिंग और पैकेजिंग के लिए दैनिक 20 टन क्षमता। ये केवल आंकड़े नहीं, ये विश्वास है कि बढ़ते दूध उत्पादन के साथ बढ़ती रहेगी बनास के पशुपालकों की आमदनी। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में बनास डेयरी ने तय किया यह संकल्प से सिद्धि का सफर, ताकि दूध की नदियां बहती रहें। बनासकांठा के जन जन के चेहरों पर उन्नति की मुस्कुराहट बनी रहे। બનાસને, ગુજરાતને અને દેશને આ સુંદર ભેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે। દૂધના વ્યવસાયમાં મળેલી સફળતાથી પ્રેરાઈને બનાસ ડેરીના ખેડૂતોને અન્ય ઉત્પાદનથી વધુ આવક થાય તે હેતુથી ડેરીએ હવે પોતાનો બટાટાનો પ્લાન્ટ સ્થાપ્યો છે। દરરોજ 48 ટન વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને શુદ્ધ બટાકાની વાનગીઓ અહીં બનશે અને આ બધાનું વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવશે। રાજ્યના પશુપાલકો અને ખેડૂત મિત્રોની આવક વધારવા હેતુ સ્થપાયેલ બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું ડિજિટલ માધ્યમથી ઈ લોકાર્પણ કરવા હું માનનીય પ્રધાનમંત્રીશ્રીને નમ્ર નિવેદન કરું છું। मरुभूमि में भी जान भरने की ताकत अगर है तो बनासकांठा के किसान में है, उत्तर गुजरात के किसान में है, जो अपना पसीना बहा करके जमीन में जान भर देता है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के किसानों की आय बढ़ाने के विजन को यथार्थ करने के उद्देश्य के साथ बनास डेयरी ने पोटैटो प्रोसेसिंग प्लांट स्थापित करके किसानों से सही दाम पर आलू खरीद के उससे फ्रेंच फ्राइज और स्पेशलिटी आइटम्स जैसे कि स्माइली आलू टिक्की, वेजी स्टिक, हैश ब्राउन, बर्गर पैटी, पोटैटो वेजेस इत्यादि बनाने का आयोजन किया है। गर्व की बात यह भी है कि दैनिक 48 टन की क्षमता से सुसज्ज दुनिया का पहला कोऑपरेटिव पोटैटो प्रोसेसिंग प्लांट स्थापित हुआ है बनासकांठा में। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में बनास डेयरी ने तय किया यह संकल्प से सिद्धि का सफर। પાલનપુર ખાતે મુખ્ય સંકુલમાં અત્યાધુનિક ચીઝ અને વે પ્લાન્ટ કાર્યરત છે। ચીઝ અને વેના વિવિધ પ્રકારના ઉત્પાદનો જેમ કે પ્રોસેસ્ડ ચીઝ, ડાઇસ ચીઝ, બ્લોક ચીઝ, શેડાર ચીઝ, મોઝરેલા ચીઝના ઉત્પાદનની વિસ્તૃત ક્ષમતાવાળો પ્લાન્ટ અને વે પ્લાન્ટની ક્ષમતા બમણી કરતો પ્લાન્ટ હવે માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે વરદ હસ્તે આપણે ઈ લોકાર્પણ કરવા વિનંતી કરીએ છીએ। दूरदर्शिता के साथ भविष्य की जरूरतों की तैयारी आज ही कर लेना
हमें हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने सिखाया है। दूध उत्पादन में वार्षिक बढ़ोतरी और चीज, पनीर और वे की बढ़ती मांग को ध्यान में रखते हुए बनास डेयरी ने की चीज और वे पाउडर प्लांट की क्षमता में वृद्धि, जिसका सीधा लाभ मिलेगा हमारे पशुपालकों को, क्योंकि क्षमता में वृद्धि के साथ बढ़ेगी दूध की खरीदी, जिससे बढ़ेगी उनकी आमदनी। प्रोसेस्ड चीज, डाइस और ब्लॉक चीज, शेडर और मोज़रेला चीज, प्रोसेस्ड चीज चिपलेट्स और प्रोसेस्ड चीज स्लाइस जैसे प्रोडक्ट्स डेयरी वैल्यू एडिशन करके बनाती है, जिससे पशुपालकों को दूध के ऊंचे दाम दिए जा सके। वेस्ट में से बेस्ट बनाने की थीम पर ध्यान केंद्रित करते हुए वे के उपयोग से हाई प्रोटीन प्रोडक्ट्स बनाए जाते हैं, जो फिटनेस और स्पोर्ट्स से जुड़े लोगों के लिए क्वालिटी प्रोडक्ट है। वे पाउडर प्लांट में आधुनिक टेक्नोलॉजी की मदद से प्रोसेसिंग क्षमता को दुगना किया गया है। चीज और वे पाउडर प्लांट के क्षमता निर्माण से चीज और वे पाउडर प्लांट की क्षमता में वृद्धि होने से पशुपालकों के जीवन में खुशहाली बढ़ेगी और विकासशील बनासकांठा की प्रगति को मिलेगी नई गति। માનનીય વડાપ્રધાનશ્રીનો દ્રઢ અભિગમ છે કે ગાયના છાણમાંથી ખેડૂતોએ વધારાની આવક મેળવવી જ જોઈએ, ગામમાં સ્વચ્છતા જાળવવી જ જોઈએ અને સ્વચ્છ ઉર્જા મેળવવી જોઈએ, જેના ઉપક્રમે દરરોજ 40 ટન ગોબર એકત્ર કરીને 800 કિલો શુદ્ધ બાયોગેસ વાહનોમાં સીએનજી તરીકે વપરાય છે। બનાસ બાયો સીએનજી પ્લાન્ટ દામા ડીસા ખાતે વિધિવત શરૂ કરવામાં આવી રહ્યો છે। 4 સ્થળ ખીમાણા, રતનપુરા ભીલડી, રાધનપુર, થાવર ખાતે ગાયના છાણના 100 ટન પ્રતિદિન ક્ષમતાના પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। આ હેતુ માટે તમામ 4 સ્થળોનું ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન કરવા અને બાયોગેસ સીએનજીનું ઈ લોકાર્પણ કરવા માનનીય પ્રધાનમંત્રીશ્રીને નમ્ર નિવેદન છે। आत्मनिर्भर भारत, एक ऐसा भारत जहां वेस्ट में से बेस्ट बनाने के संकल्प के तहत पशुधन के गोबर से भी हो किसानों की आमदनी में बढ़ोतरी, जहां सॉलिड वेस्ट मैनेजमेंट के साथ जुड़ी हो गांवों की उन्नति। ऐसे आत्मनिर्भर भारत के निर्माण के लिए हमारे गांव और पशुपालकों को आत्मनिर्भर बनाने के लिए प्रयत्नशील रहती है बनास डेयरी। इन्हीं प्रयासों के स्वरूप में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में बनास डेयरी ने स्थापित किया प्रतिदिन 40 टन गोबर प्रोसेस करने की और 800 किलो बायोगैस का आउटपुट देने की क्षमता से सुसज्ज गुजरात का पहला बनास बायो सीएनजी प्लांट, जिसके तहत एक और दूध की तरह पशुपालकों से गोबर खरीदने की पहल से उनकी आमदनी बढ़ी है, तो दूसरी ओर परिवहन के लिए बायो सीएनजी गैस और फार्मिंग के लिए ऑर्गेनिक खाद का उत्पादन हो रहा है। बायोगैस सृजन से एक स्वच्छ भविष्य का निर्माण करने के लिए खीमाना, रतनपुर, राधनपुर और थावर, इन 4 स्थानों पर प्रतिदिन 5000 क्यूबिक मीटर क्षमता से सुसज्ज नए बायोगैस प्लांट्स की होगी स्थापना। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का वेस्ट में से बेस्ट बनाने का मंत्र बनास के पशुपालकों को प्रदान करेगा विकास की एक नई ऊर्जा। બનાસ ડેરી આજે વિશ્વ ફલક પર રાજ કરી રહ્યું છે અને એટલે જ આપણી સર્વોત્તમ બનાસ ડેરીની વિકાસ ગાથા આલેખથી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવા હું માનનીય વડાપ્રધાન શ્રીને નમ્ર નિવેદન કરું છું।
સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આજના વિશિષ્ટ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત માનનીય ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલજીને નમ્ર નિવેદન કે આ પ્રાસંગિક ઉદ્બોધન કરશોજી. ભારત માતા કી. આજના કાર્યક્રમમાં દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, ડાયસ ઉપર બેઠેલા સૌ આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત બહેનો અને ભાઈઓ, આજે બહેનો રૂપી સાગર અહીંયા સુસોટા મારતો ઊભો છે. આટલી મોટી સંખ્યામાં આખા દેશમાં ક્યારેય બહેનો ભેગી થઈ નથી અને કદાચ થઈ નહીં શકે એ પ્રકારનો રેકોર્ડ તમે આજે સર્જ્યો છે. અને આ બહેનો એ તો રાજકુંવરી જેવી છે. આપણે કહેતા કે રાજાની દીકરી રાજકુંવરી પાણી માંગે તો દૂધ મળી જાય, પણ આ બહેનો તો કોઈને કદાચ પાણી આપવામાં એને તકલીફ પડે, કદાચ પાણી ઓછું મળે, પણ દૂધ તો એ દિલથી પીવડાવી શકે એ આખા દેશને દૂધ જે આપી રહી છે એવી બહેનો અહીં ઉપસ્થિત છે. બહેનો, તમે આ જમીનની ઉપર કદાચ પાણી નથી એટલે ખેતીની શક્યતા ઓછી હતી, પાણીની અછતને કારણે ઇન્ડસ્ટ્રીઓ પણ ઓછી આવી, પણ તમે શ્વેત ક્રાંતિ કરીને જે રીતે ઇતિહાસ સર્જ્યો છે, જે રીતે આર્થિક ઉપાર્જન કરીને જે તાકાત ઊભી કરી છે, એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બનાસ ડેરીએ આપનું કામ સરળ કરી આપ્યું છે. તેમ કલ્પના કરો કે જો આ દૂધ ભેગું કરીને એને વેચાણની વ્યવસ્થા ન થઈ હોત તો આપણે કલ્પના કરીએ કે શું થઈ જાત. પણ એના માટે બનાસ ડેરીએ આપ સૌના દૂધને ભેગું કરીને વેચાણની વ્યવસ્થા કરી. એના કારણે કરોડથી વધુ દૂધ ભરાવાળી બહેનો પણ અહીં હાજર છે. પણ એમાં વેલ્યુ એડિશન કરવા માટે ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ બટાટામાંથી ચિપ્સ બનાવવા માટેનું મશીન લઈ આવવા પ્લાન્ટ નાખ્યો છે. આ જે પ્લાન્ટ છે એમાં બટાટા નાખશો તો સોનું તો નહીં નીકળે, પરંતુ એમાંથી ચિપ્સ જરૂર નીકળશે અને ચિપ્સ વેચીને તમે સોનું ખરીદ કરી શકશો એ પ્રકારનો આ પ્લાન્ટ છે. તમારા દૂધની સાથે સાથે બટાટામાંથી પણ વેલ્યુ એડિશન થાય એ પ્રકારની અનેક બીજા પ્લાન્ટ પણ આજે શરૂ થયા છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી. માનનીય શ્રી સી.આર. પાટીલજી, આપના ઉત્સાહપૂર્ણ શબ્દો માટે અમે આપના આભારી છીએ. હવે હું આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર નિવેદન કરું છું કે આ પ્રાસંગિક ઉદ્બોધન કરશોજી. આજે બનાસ ડેરીના અનેક નવા પ્લાન્ટ અને પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન, છાણ આધારિત બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, ગ્રીનફિલ્ડ ડેરી કોમ્પ્લેક્સનું લોકાર્પણ, બનાસ રેડિયો કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ બટર મેન્યુફેક્ચરિંગ અને ચોકલેટ એન્રોલિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન અવસરે પધારેલા વિશ્વના લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી, રાજ્યના મંત્રીમંડળના મારા સાથી શ્રી જગદીશભાઈ પંચાલ, શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી,
પરબતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અનાવાડિયા, બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી અજયભાઈ પટેલ, શ્રી શામળભાઈ પટેલ અને ઉપસ્થિત સૌ પશુપાલકો, ધરતીપુત્રો અને ગ્રામીણ માતા અને બહેનો, સૌને મારા નમસ્કાર. ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાનો સંકલ્પ જેના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં સાકાર થઈ રહ્યો છે તેવા આ ધરતીના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે બનાસકાંઠામાં વિકાસનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે ઉત્તર ગુજરાતના દૂધ ઉત્પાદકો, પશુપાલકો, માતાઓ અને બહેનો અને ધરતીપુત્રો ત્રણેય માટે આજે અહીંયા સોનાનો સૂરજ ઉગ્યો હોય એટલો આનંદ છે. આપણે ત્યાં પશુપાલન અને ખેતીનો પૂરક વ્યવસાય બની ગયો છે ત્યારે પશુપાલન ક્ષેત્રે રાજ્યની લાખો ગ્રામીણ માતાઓ બહેનોનું યોગદાન મહિલા સશક્તિકરણનું આગવું દ્રષ્ટાંત પૂરું પાડે છે. આ પશુપાલક માતા બહેનો દૂધ સહકારી મંડળીનું સંચાલન તો કરે જ છે, પણ પરિવારના આર્થિક કારોબાર વ્યવહારમાં પણ સક્ષમતાથી પોતાનો પ્રભાવ ઊભો કરી રહી છે. ગ્રામીણ વિસ્તારની આવી પશુપાલક અને દૂધ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલી નારી શક્તિની આ સંમેલનમાં આજે વિશાળ ઉપસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રની તાકાત કેટલી પ્રભાવશાળી છે તેના દર્શન આજે આ કાર્યક્રમ દ્વારા થઈ રહ્યા છે. ગુજરાતની દૂધ સહકારીની ચળવળ આજની સફળતા સરદાર સાહેબના વિઝનને આભારી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મંત્ર ગુજરાત અને દેશમાં સહકારી ચળવળ ખાસ કરીને દૂધ ઉત્પાદક સહકારી માળખા દ્વારા આપણે શ્રી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સાકાર કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતની અગ્રગણ્ય બનાસ ડેરીએ પણ આ મંત્રને સાકાર કર્યો છે. ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની સાથે આત્મનિર્ભર ભારતનું તેમનું સ્વપ્ન પાર પાડવાની દિશામાં પણ બનાસ ડેરીએ કદમ ઉઠાવ્યા છે. તે આપણા સૌના માટે ગૌરવની વાત છે. બનાસ ડેરીએ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં નવી પહેલ કરી છે. બનાસકાંઠા બટાટા ઉત્પાદન માટે પ્રખ્યાત છે. બટાકાના ઉત્પાદનનો વેલ્યુ એડિશન મૂલ્ય વૃદ્ધિથી અહીંની પ્રોડક્ટને વિશ્વ બજાર મળે તેવી નેમ બનાસ ડેરીએ સાકાર કરી છે. આ મહિલા શક્તિએ આજના સંમેલનમાં વધુને વધુ ગ્રામીણ માતાઓ બહેનો જોડાય તેવા પ્રશંસાપાત્ર સફળ પ્રયાસો કર્યા છે. આજનો આ આખો કાર્યક્રમ આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ઉત્તર ગુજરાતના પશુપાલક માતા બહેનો, ખેડૂતો અને દૂધ ઉત્પાદકો માટે સુખનો સૂરજ લઈને આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષમાં સફેદ ક્રાંતિ એટલે કે દૂધની બનાસ ક્રાંતિ બનાસ ડેરીએ મહિલા પશુપાલક, ધરતીપુત્રો, દૂધ ઉત્પાદકો માટે અમૃતકાળ બનાવતા અનેક પ્રકલ્પો આજે આરંભ કરાવ્યો છે. આજે જ્યારે મિત્રો આટલી વિશાળ સંખ્યામાં બનાસ ડેરીના સભાસદ, પશુપાલક મહિલાઓ, ધરતીપુત્રો અહીં ઉપસ્થિત છે ત્યારે વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતી માટેની જે હાકલ કરી છે તેને આપણે સૌએ સાકાર કરવા વચનબદ્ધ થવાનું છે. વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે દરેક ગામમાં 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહવાન કર્યું છે. બનાસકાંઠાના ગામે ગામમાં આવા નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આપણે તૈયાર કરીએ. ગાય આધારિત ખેતીથી ધરતી માતાનું શ્વાસ સુધારીએ, આપણા આરોગ્યની પણ રક્ષા કરીએ અને ગાય ગૌવંશ પાલનની, પશુપાલન સંસ્કૃતિ પણ ધબકતી રાખીએ. બનાસ ડેરીએ એ મુહિમમાં અગ્રેસર રહેશે તેવી અપેક્ષા સાથે આદરણીય વડાપ્રધાનશ્રીનો ગુજરાતમાં આ નવતર પ્રકલ્પોના લોકાર્પણ કરવાને માટે હૃદયપૂર્વક આભાર માની વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહનપૂર્ણ શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર છે. સૌનો સાથ, સૌનો વિકાસના સંકલ્પ મંત્રને લઈને વિકાસને જન આંદોલનમાં પરિવર્તિત કરી
દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપી દેશને ગૌરવ અપાવ્યું છે એવા જનપ્રેરક માર્ગદર્શક અને દીર્ઘદ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને તાળીઓના ગડગડાટ સાથે તેઓના સંબોધન માટે આમંત્રિત કરીએ છીએ. नमस्ते. ये परा बदा मजामा? हाँ. હવે જરા તમારી ક્ષમા માંગીને શરૂઆતમાં થોડું મારે હિન્દીમાં બોલવું પડશે. બાબા બન્યા है तो हिंदी बोलना पड़ेगा ना. કારણ કે આ મીડિયાવાળા મિત્રોની વિનંતી હતી કે સાહેબ હિન્દીમાં બોલો તો સારું. तो મને થયું કે બધું તો નહીં પણ થોડું ઘણું જરા એમને હાચવી લઈએ. गुजरात के लोकप्रिय मुख्यमंत्री मृदु एवं मक्कम श्री भूपेंद्र भाई पटेल, संसद में मेरे वरिष्ठ साथी गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान CR पाटिल, गुजरात सरकार के मंत्री भाई जगदीश पंचाल, इसी धरती के संतान श्री कीर्ति सिंह वाघेला, श्री गजेंद्र सिंह परमार, सांसदगण श्री परबत भाई, भरत सिंह डाभी, दिनेश भाई अनावड़िया, बनास डेयरी के चेयरमैन, ऊर्जावान मेरे साथी भाई शंकर चौधरी, अन्य महानुभाव, बहनों और भाइयों, मां नरेश्वरी और मां अंबाजी की इस पावन धरती को मैं शत शत नमन करता हूं. आप सभी को भी मेरा प्रणाम. शायद जीवन में पहली बार ऐसा अवसर आया होगा कि एक साथ 1.5-2 लाख माताएं बहनें आज मुझे यहां आशीर्वाद दे रही हैं, हम सबको आशीर्वाद दे रही हैं. और जब आप ओवारना ले रही थी तब मैं अपने मन के भाव को रोक नहीं पाता था. आपके आशीर्वाद, मां जगदम्बा की भूमि की माताओं के आशीर्वाद मेरे लिए एक अनमोल आशीर्वाद है, अनमोल शक्ति का केंद्र है, अनमोल ऊर्जा का केंद्र है. मैं बनास की सभी माताओं बहनों को आदरपूर्वक नमन करता हूं. भाइयों और बहनों, बीते 1-2 घंटे में मैं यहां अलग अलग जगहों पर गया हूं. डेयरी सेक्टर से जुड़ी सरकारी योजनाओं की लाभार्थी पशुपालक बहनों से भी मेरी बड़ी विस्तार से बातचीत हुई है. ये जो नया संकुल बना है, पोटैटो प्रोसेसिंग प्लांट है, वहां भी विजिट करने का अवसर मुझे मिला. इस पूरे समय के दौरान जो कुछ भी मैंने देखा, जो चर्चा हुई, जो जानकारियां मुझे दी गई है, उससे मैं बहुत ही प्रभावित हूं. और मैं डेयरी के सभी साथियों को और आप सबको हृदय से बहुत बहुत बधाई देता हूं. भारत में गांव की अर्थव्यवस्थाओं को, माताओं बहनों के सशक्तिकरण को कैसे बल दिया जा सकता है, कोऑपरेटिव मूवमेंट यानी सहकार कैसे आत्मनिर्भर भारत के अभियान को ताकत दे सकता है, ये सब कुछ यहां प्रत्यक्ष अनुभव किया जा सकता है. कुछ महीने पहले मुझे अपने संसदीय क्षेत्र
वाराणसी में बनास काशी संकुल का शिलान्यास करने का अवसर मिला था। मैं बनास डेयरी का हृदय से आभार व्यक्त करता हूं कि काशी के मेरे क्षेत्र में आकर के भी वहां के किसानों की सेवा करने का, पशुपालकों की सेवा करने का गुजरात की धरती से बनास डेयरी ने संकल्प किया और अब मूर्त रूप दिया जा रहा है। मैं इसके लिए काशी के सांसद के नाते मैं आप सबका कर्जदार हूं, मैं आप सबका ऋणी हूं और इसलिए मैं विशेष रूप से बनास डेयरी को हृदय से धन्यवाद करता हूं। आज यहां बनास डेयरी संकुल के लोकार्पण का कार्यक्रम का हिस्सा बनकर मेरी खुशी अनेक गुना बढ़ गई है। भाइयों और बहनों, आज यहां जो भी लोकार्पण और शिलान्यास किए गए हैं वो हमारी पारंपरिक ताकत के से भविष्य के निर्माण के उत्तम उदाहरण है। बनास डेयरी संकुल, चीज और वे प्लांट, ये सभी तो डेयरी सेक्टर के विस्तार से अहम है ही। बनास डेयरी ने ये भी सिद्ध किया है कि स्थानीय किसानों की आय बढ़ाने के लिए दूसरे संसाधनों का भी उपयोग किया जा सकता है। अब बताइए, आलू और दूध का कोई लेना देना है क्या? कोई मेलजोल है क्या? लेकिन बनास डेयरी ने ये रिश्ता भी जोड़ दिया। दूध, छाछ, दही, पनीर, आइसक्रीम के साथ ही आलू टिक्की, आलू वेज, फ्रेंच फ्राइज, हैश ब्राउन, बर्गर पैटीज जैसे उत्पादों को भी बनास डेयरी ने किसानों का सामर्थ्य बना दिया है। ये भारत के लोकल को ग्लोबल बनाने की दिशा में भी एक अच्छा कदम है। साथियों, बनासकांठा जैसे कम वर्षा वाले जिले की ताकत कांकरेज गाय, मैसानी भैंस और यहां के आलू से कैसे किसानों की तकदीर बदल सकती है, ये मॉडल आज बनासकांठा में हम देख सकते हैं। बनास डेयरी तो किसानों को आलू का उत्तम बीज भी उपलब्ध कराती है और आलू के बेहतर दाम भी देती है। इससे आलू किसानों की करोड़ों रुपए कमाई का एक नया क्षेत्र खुल गया है। और ये सिर्फ आलू तक सीमित नहीं है। मैंने लगातार स्वीट रिवॉल्यूशन की बात की है। शहद से किसानों को अतिरिक्त आय से जोड़ने का आह्वान किया है। इसको भी बनास डेयरी ने पूरी गंभीरता से अपनाया है। मुझे ये जानकर भी अच्छा लगा कि बनासकांठा की एक और ताकत यहां की मूंगफली और सरसों को लेकर भी डेयरी ने बड़ी शानदार योजना बनाई है। खाद्य तेल में आत्मनिर्भरता के लिए जो अभियान सरकार चला रही है, उसको बल देने के लिए आपकी संस्था तेल संयंत्र भी लगा रही है। ये तिलहन किसानों के लिए बहुत बड़ा प्रोत्साहन है। भाइयों और बहनों, आज यहां एक बायो सीएनजी प्लांट का लोकार्पण किया गया है और 4 गोबर गैस प्लांट का शिलान्यास हुआ है। ऐसे अनेक प्लांट्स बनास डेयरी देश भर में लगाने जा रही है। ये कचरे से कंचन के सरकार के अभियान को मदद करने वाले हैं। गोबर धन के माध्यम से एक साथ कई लक्ष्य हासिल हो रहे हैं। एक तो इससे गांवों में स्वच्छता को बल मिल रहा है, दूसरा इससे पशुपालकों को गोबर का भी पैसा मिल रहा है, तीसरा गोबर से बायो सीएनजी
और बिजली जैसे उत्पाद तैयार हो रहे हैं। और चौथा, इस पूरी प्रक्रिया में जो जैविक खाद मिलता है उससे किसानों को बहुत मदद मिलेगी और हमारी धरती मां को बचाने में भी हम एक कदम आगे बढ़ेंगे। इस प्रकार के प्रयास जब बनास डेयरी के माध्यम से पूरे देश में पहुंचेंगे तो निश्चित रूप से हमारी ग्रामीण अर्थव्यवस्था मजबूत होगी, गांव मजबूत होंगे, हमारी बहनें बेटियां सशक्त होगी। साथियों, गुजरात आज सफलता की जिस ऊंचाई पर है, विकास की जिस ऊंचाई पर है, वो हर गुजराती को गर्व से भर देता है। इसका अनुभव मैंने कल गांधीनगर के विद्या समीक्षा केंद्र में भी किया। गुजरात के बच्चों के भविष्य को, हमारी आने वाली पीढ़ियों को संवारने के लिए विद्या समीक्षा केंद्र एक बहुत ताकत बन रहा है। हमारी सरकारी प्राथमिक शाला, उसके लिए इतनी बड़ी टेक्नोलॉजी का उपयोग ये दुनिया के लिए एक अजूबा है। वैसे मैं इस सेक्टर से पहले से जुड़ा रहा हूं, लेकिन गुजरात सरकार के निमंत्रण पर कल मैं विशेष तौर पर गांधीनगर में इसे देखने गया था। विद्या समीक्षा केंद्र के काम का जो विस्तार है, टेक्नोलॉजी का जो बेहतरीन इस्तेमाल इसमें किया गया है, वो देखकर मुझे बहुत अच्छा लगा। हमारे लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई के नेतृत्व में ये विद्या समीक्षा केंद्र पूरे देश को दिशा दिखाने वाला सेंटर बन गया है। आप सोचिए, पहले मुझे 1 घंटे के लिए ही वहां जाना था, लेकिन मैं वहां सारी चीजों को देखने समझने में ऐसा डूब गया कि 1 घंटे का कार्यक्रम मैं 2-2.5 घंटे तक वहीं चिपका रहा। इतना मुझे उसमें रुचि बढ़ गई। मैंने स्कूल के बच्चों से, शिक्षकों से काफी विस्तार से बातें भी की। बहुत से बच्चे अलग अलग स्थानों से भी जुड़े थे, दक्षिण गुजरात, उत्तर गुजरात, कच्छ, सौराष्ट्र। आज ये विद्या समीक्षा केंद्र गुजरात के 54,000 से ज्यादा स्कूलों से 4.5 लाख से ज्यादा शिक्षक और 1.5 करोड़ से ज्यादा विद्यार्थियों की एक जीती जागती ऊर्जा का, ताकत का केंद्र बन गया है। इस केंद्र को आर्टिफिशियल इंटेलिजेंस, मशीन लर्निंग, बिग डेटा एनालिसिस, ऐसी आधुनिक सुविधा से सुसज्जित किया गया है। विद्या समीक्षा केंद्र हर साल 500 करोड़ डेटा सेट का विश्लेषण करता है। इसमें असेसमेंट टेस्ट, सत्र के अंत में परीक्षा, स्कूल की मान्यता, बच्चों और शिक्षकों की उपस्थिति से जुड़े कार्यों को किया जाता है। पूरे प्रदेश के स्कूल में एक तरह का टाइम टेबल, प्रश्न पत्र, चेकिंग, इन सब में भी विद्या समीक्षा केंद्र की बड़ी भूमिका है। इस सेंटर की वजह से स्कूलों में बच्चों की उपस्थिति 26% तक बढ़ गई है। शिक्षा के क्षेत्र में ये आधुनिक केंद्र पूरे देश में बड़े परिवर्तन ला सकता है। मैं भारत सरकार के संबंधित मंत्रालयों और अधिकारियों से भी कहूंगा कि विद्या समीक्षा केंद्र का अवश्य अध्ययन करें। विभिन्न राज्यों के संबंधित मंत्रालय भी गांधीनगर आए, इसकी व्यवस्था का अध्ययन करें। विद्या समीक्षा केंद्र जैसा आधुनिक
व्यवस्था का लाभ देश के जितने ज्यादा बच्चों को मिलेगा उतना ही भारत का भविष्य उज्जवल बनेगा। મને લાગે છે કે હવે મારે તમારી જોડે આપણા બનાસના મૂળમાં વાત કરવી જોઈએ। સૌથી પહેલા તો જ્યારે બનાસ ડેરી સાથે જોડાઈને બનાસની ધરતી પર આવું ત્યારે આદરપૂર્વક મારું પહેલું માથું નમે છે મુરબ્બી શ્રી ગલબા કાકા માટે। અને આજે હું 60 વર્ષ પહેલા ખેડૂતના દીકરા ગલબા કાકાએ જે સપનું જોયું એ આજે વિરાટ વટવૃક્ષ બની ગયું અને બનાસકાંઠાના ઘેર ઘેર એણે એક નવી આર્થિક શક્તિ પેદા કરી દીધી। અને માટે સૌથી પહેલા ગલબા કાકાને આદરપૂર્વક નમન। બીજા નમન મારી બનાસકાંઠાની માતાઓ બહેનોને। પશુપાલનનું કામ મેં જોયું છે કે મારી બનાસકાંઠાની માતાઓ બહેનો ઘરમાં જેમ સંતાનને સાચવે એના કરતા એ વધારે લાગણીથી એના પશુને સાચવે છે। પશુને ચારો ન મળ્યો હોય, પાણી ન મળ્યું હોય તો મારી બનાસકાંઠાની માતાઓ બહેનો પોતે પાણી પીતા અચકાતી હોય છે। ક્યાંક લગ્ન માટે, વ્યાર તહેવાર માટે ઘર છોડીને એક રાત બહાર જવાનું હોય તો બનાસની મારી માતાઓ બહેનો સગાવાલામાં લગ્ન છોડી દે પણ પશુને એકલા છોડીને ન જાય। આ ત્યાગ અને તપસ્યા છે અને એટલા માટે આ માતાઓ બહેનોની તપસ્યાનું પરિણામ છે કે આજે બનાસ ડેરી ફલી ફૂલી છે। અને માટે મારા બીજા નમન મારી આ બનાસકાંઠાની માતાઓ બહેનોના ચરણોમાં છે। આદરપૂર્વક એમને પ્રણામ કરું છું। કોરોનાના કાલખંડમાં પણ બનાસ ડેરી એક મહત્વનું કામ કર્યું। ગલબા કાકાના નામ પર મેડિકલ કોલેજ બનાવી અને હવે આ મારી બનાસ ડેરી બટાકાની ચિંતા કરે, પશુની ચિંતા કરે, दूधनी चिंता करे, गोबरनी चिंता करे, मधनी चिंता करे, ऊर्जा केंद्र चलावे અને હવે બાળકોના શિક્ષણની પણ चिंता करे। एक प्रकारे बनास डेरी, बनासकांठानी आ कोऑपरेटिव मूवमेंट आखाए बनासकांठाना उज्जवल भविष्यનું एक जबरदस्त गतिशील केंद्र बनी गયું છે અને એના માટે પણ એક દીર્ઘદ્રષ્ટા વ્યવસ્થા જોઈએ। અને ગયા 7-8 વર્ષમાં જે રીતે ડેરીનો વિસ્તાર થયો છે અને મારો તો આમાં શ્રદ્ધા રહી હોવાના કારણે આમાં મારાથી જે બનતું હોય, મુખ્યમંત્રી હતો ત્યારે ખડે પગે ઊભો રહેતો હતો અને હવે તમે મને દિલ્હી મોકલ્યો તો મેં તમને નથી છોડ્યા। તમારી સાથે રહીને તમારા સુખ દુઃખમાં ઊભો રહ્યો છું। આજે બનાસ ડેરી उत्तर प्रदेश, हरियाणा, राजस्थान, छेक ओडिशाમાં સોમનાથની ધરતીથી જગન્નાથની ધરતી સુધી, આંધ્ર પ્રદેશ, ઝારખંડ એમના પશુપાલકો માટે પણ એનો વધુને વધુ લાભ આપવાનું કામ કરી રહી છે। આજે વિશ્વના સૌથી મોટા दूध उत्पादक देश આપણો ભારત, કરોડો કિસાનોની આજીવિકા જ્યારે દૂધથી ચાલતી હોય ત્યારે એક સાલમાં લગભગ ઘણીવાર આંકડા જોઈને કેટલાક લોકો, મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ આની તરફ ધ્યાન નથી આપતા। આપણા દેશમાં વર્ષે
8.5 લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. ગામડામાં ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમિક સિસ્ટમ આ એનો નમૂનો છે. એની સામે ઘઉં અને ચોખાનું ઉત્પાદન એનું ટર્નઓવર પણ 8.5 લાખ કરોડ નથી, એના કરતા વધારે દૂધનું છે. અને ડેરી સેક્ટર એનો સૌથી વધારે લાભ નાના ખેડૂતને મળે છે. 2 વીઘા 3 વીઘા 5 વીઘા જમીન હોય, વરસાદનું નામો નિશાન ના હોય, પાણીનો અભાવ હોય, ત્યારે અમારા ખેડૂત ભાઈ દીકરા માટે જીવન દોયલું થઈ જાય ત્યારે પશુપાલન કરીને પરિવારનું પેટ ભરતો હોય છે. આ ડેરીએ નાના ખેડૂતોની મોટી ચિંતા કરી છે. અને નાના ખેડૂતોની મોટી ચિંતા એ સંસ્કાર લઈને હું દિલ્હી ગયો તો દિલ્હીમાં પણ મેં આખા દેશના નાના કિસાનોની મોટી મોટી જવાબદારીઓ માથે લેવાનું મેં કામ કર્યું. અને આજે વર્ષમાં 3 વાર 2,000 રૂપિયા આ ખેડૂતોના ખાતામાં સીધા મોકલી આપું છું. પહેલાના પ્રધાનમંત્રીઓ કહેતા હતા કે દિલ્હીથી રૂપિયો નીકળે તો 15 પૈસા પહોંચે. આ પ્રધાનમંત્રી એમ કહે છે કે દિલ્હીથી રૂપિયો નીકળે તો 100 પૈસા એ જેના ઘેર પહોંચવા જોઈએ એના ઘેર પહોંચતા હોય છે અને ખેડૂતને ખાતામાં જમા થતા હોય છે. અનેક એવા કામો આજે જ્યારે ભારત સરકાર, ગુજરાત સરકાર, ગુજરાતની કોઓપરેટિવ મુવમેન્ટ આ બધા સાથે મળીને કરી રહ્યા છે, ત્યારે હું આ બધી મુવમેન્ટને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એમનો જય જયકાર થાય. હમણાં ભૂપેન્દ્રભાઈએ બહુ લાગણીપૂર્વક એક વાત કરી પ્રાકૃતિક ખેતીની. બનાસકાંઠા એક વાત જો સમજી લે તો બનાસકાંઠા કોઈ દી એ વાતને છોડે નહીં, એ મારો અનુભવ છે. શરૂઆતમાં મહેનત પડે. મને યાદ છે વીજળી છોડો કહીને હું થાકી ગયો. અને બનાસના લોકોને થતું કે આ મોદીને કે સમજણ નથી પડતી અને અમને કહે છે કે વીજળીમાંથી બહાર આવો, અને મારો વિરોધ કરતા હતા. પણ જ્યારે બનાસના ખેડૂતો સમજ્યા અને મારા કરતા પણ 10 કદમ આગળ ગયા અને પાણી બચાવવાનું મોટું અભિયાન ઉપાડ્યું, ટપક સિંચાઈનો સ્વીકાર કર્યો, અને આજે બનાસ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવવાનું કામ આજે મારું બનાસકાંઠા કરી રહ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે માં નર્મદા જ્યારે બનાસને મળવા આવી છે ત્યારે આ પાણીને પરમેશ્વરનો પ્રસાદ માનીએ, આ પાણીને પારસ માનીએ. અને આ વખતે આઝાદીનો અમૃતકાળ, આઝાદીનો અમૃત મહોત્સવ છે. આઝાદીના 75 વર્ષ થયા છે. મારી બનાસ જિલ્લાને વિનંતી છે કે 75 એવડા મોટા તળાવ બનાવીએ. બનાસની આ સૂકી ભટ્ટ જમીનમાં જ્યાં તણખલું પણ ન થતું હોય એવી ધરતી આપણે ત્યાં પડી છે. 75 એવડા મોટા તળાવ બનાવીએ અને 1 કે 2 વરસાદ આવે તો પણ પાણી ધડાધડ ત્યાં બહીને જતું રહે એવી વ્યવસ્થા કરીએ. અને જો પાણી આ તળાવ ભરવાનું ચાલુ કરીશું તો મારો પૂરો વિશ્વાસ છે આ ધરતી પણ અમૃતમય બની જશે. અને એટલા માટે મારી અપેક્ષા છે કે આ જૂન મહિના પહેલા, વરસાદ આવે પહેલા, આગામી 2-3 મહિનામાં જબરદસ્ત અભિયાન ઉપાડીએ અને 2023 15મી ઓગસ્ટ આ આઝાદીના અમૃત મહોત્સવ સમયમાં જ આ 1 વર્ષમાં એકલા બનાસ જિલ્લામાં ઓછામાં ઓછા 75 મોટા તળાવ બનાવીએ અને પાણીથી લબાલબ ભરીએ. તો આજે જે પાણીની મોટી નાની તકલીફો પડે છે
એમાં આપણે બહાર આવી જઈશું અને હું તમારો અનન્ય સાથી છું. જેમ ખેતરમાં એક સાથી આપણું કામ કરે ને, એમ હું તમારો સાથી છું અને એટલે તમારા સાથી તરીકે તમારી જોડે પડખે ઉભો રહીને કામ કરવા માંગુ છું. હવે તો આપણા નડાબેટમાં ટુરિઝમનું કેન્દ્ર બની ગયું. ભારતના બોર્ડર જિલ્લાઓનો વિકાસ કેમ થાય, ભારતની બોર્ડરને કેવી રીતે જીવંત બનાવાય, એનું ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. કચ્છની સીમા પર રણોત્સવ આખા કચ્છના સરહદને, ત્યાં વસતા ગામોને આર્થિક રીતે ધમધમતા કરી દીધા. હવે નડાબેટ એનું જે સીમા દર્શનનો કાર્યક્રમ શરૂ થયો છે, એના કારણે અમારા બનાસ અને પાટણ જિલ્લાની સરહદોના છેવાડાના ગામો માટે પણ આ ટુરિઝમના કારણે આ ગામડા ધમધમતા થવાના છે. દૂર સુદૂર ગામડામાં રોજીરોટીના અવસર પેદા થવાના છે. વિકાસ માટેના કેટલા બધા માર્ગ હોઈ શકે. પ્રાકૃતિક ગોદમાં ઉભા રહીને કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય, એનું આ ઉત્તમ ઉદાહરણ આપણી સામે છે. ત્યારે હું બનાસના નાગરિકોને, ગુજરાતના નાગરિકોને અને એક પ્રકારે દેશના નાગરિકોને આ અણમોલ રત્નો આજે એમના ચરણોમાં ધરી રહ્યો છું. અને આ અવસર માટે બનાસ ડેરીએ મને પસંદ કર્યો, એ બદલ હું બનાસ ડેરીનો પણ આભાર માનું છું. મારી સાથે બંને હાથ ઉપર કરીને જોરથી બોલીશું, ભારત માતા કી. અવાજ જોરદાર જોઈએ હો આપણો. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. માનનીય વડાપ્રધાન શ્રી, આપના ઉર્જાવાન અને લાગણીસભર ઉદ્બોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બનાસ અને સમગ્ર ગુજરાતને વિવિધ લોકાર્પણ દ્વારા ભેટ આપવા માટે અને આ વિશિષ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભા વધારવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી આપનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવો તાળીઓના ગડગડાટ સાથે તેઓને ફરી આવવાનું આમંત્રણ પણ આપીએ. આભાર. प्रकाश गंगु तेजसा च स्वेव हिंदी संस्कृतम् प्रबलकण्ठं परमश्रेष्ठं गुणनिधिं पुरुषोत्तमम् ज्ञानगम्यं पूजनीयं राष्ट्रभक्तं मानदं राजकार्ये बुद्धिमन्तं विश्रुतं महानायकं 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 महानायकम्. नहीं झुकेगा पर्वत सा तू महान है. प्रबल रहा है प्रथम रहेगा भारत की तू शान है. उत्तर दक्षिण पूरब पश्चिम नमन करे ये जहान है. नमो 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 नमो